થરાદ ખાતે શ્રી રામ સેવા સમિતિ આયોજિત અષાઢી બીજ નિમિત્તે નીકળતી ભગવાન જગન્નાથજીની 35 રથયાત્રા નવા રામજી મંદિરેથી નીકળી હતી। ત્યારે શહેરના રાજમાર્ગો જવાહર ચોક, મોતી બજાર, જૈન દેરાસર, કાજીવાસ, જૂનીગંજ બજાર, મહાલક્ષ્મી મંદિર, જૂની નગરપાલિકા કચેરી, બળિયા હનુમાન મંદિરથી પરત શ્રી રામ મંદિરે ફરી હતી। આ શોભાયાત્રામાં બેન્ડ બાજા, ઘોડાગાડી, બગી, ડીજે અને નાસિક ઢોલ, ઘોડા ઊંટ સહિત આ શોભાયાત્રા પ્રસ્થાનમાં સંત શ્રી રામ લખનદાસ બાપુ ચારડા, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ડીડી રાજપૂત, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, પથ્થુસિંહ રાજપૂત, અજયભાઈ ઓઝા, જગદીશસિંહ પરમાર, અંબાજી સોલંકી, મોગીલાલ પટેલ, દીપકભાઈ ઓઝા, ભગવાનભાઈ જોશી, પ્રધાનજી ઠાકોર, મદનલાલ પટેલ, હાજીભાઈ પઠાણ, પ્રતાપભાઈ સોની, સત્તારભાઈ મેમણ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ આ રથયાત્રા પૂર્ણ થઈ હતી। ભગવાનની રથયાત્રા કાજીવાસ પહોંચતા કાજીવાસ મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ જગ્યાએ સેવાભાવી લોકો દ્વારા વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આઈસ્ક્રીમ, ઠંડા પીણા, છાશ, શરબત સહિતના કેમ્પો પણ ગોઠવવામાં આવ્યા હતા। ભગવાન જગન્નાથની રથયાત્રામાં 110 પોલીસ કર્મચારી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં 1 એએસપી, 1 પીઆઈ, 4 પીએસઆઈ પોલીસ અને 59 પોલીસ, 35 હોમગાર્ડ જવાનો સહિત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તેમજ ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાનને મહાપ્રસાદ ચોખા ઘીના 200 કિલોના 5000 લાડુનો મહાપ્રસાદ કરવામાં આવ્યો હતો અને 400 કિલો કાકડી, 200 કિલો જાંબુ, 100 કિલો મગ સહિતનો ભગવાનને પ્રસાદ કરવામાં આવ્યો હતો। સમગ્ર થરાદ પંથકની જાહેર જનતાને પ્રસાદનો લાભ લીધો હતો।